અરવલ્લીની ગિરિમાળાઓ જેનો સરતાજ છે અને કચ્છના નાના રણની રજ જેના પગ પખાળી રહી છે એવા બનાસકાંઠા જિલ્લાના પ્રહલાદનગરે વસેલા લક્ષ્મીપુરા ગામનો ઇતિહાસ. ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અંગ આપણો સાધુ સમાજ છે. આદિ અનાદિકાળથી અનેક સંપ્રદાયોનો પ્રવાહ વહી રહ્યો છે. આજથી આશરે 325 વર્ષ પૂર્વે કડવા પાટીદાર જ્ઞાતિના અમુક કુટુંબો માં ઉમાના આશીર્વાદ લઈ ઊંઝા અને તેની આજુબાજુના ગામોમાંથી પ્રસ્થાન કરી પાલનપુરમાં ખારાવાસ અને ગઠામણ દરવાજાની અંદરના વિસ્તારમાં આવીને છૂટાછવાયા વસેલા અને ખેતીના કામમાં રોકાયેલા. આ જ અરસામાં ઊંઝા મુકામે ઘૂઘરા અટકના કડવા પાટીદાર કુટુંબના પવિત્ર માતા પિતાને ઘરે ગુરુ મહારાજનો જન્મ થયો. તેમનામાં બચપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ અને પ્રભુ પ્રાપ્તિની ઉત્કંઠ અભિલાષા હતી. દીક્ષા લેવાના દઢ નિર્ધાર સાથે ગૃહત્યાગ કર્યો. સિદ્ધપુર સરસ્વતી નદીને કાંઠે આવેલા 8 મઠો પૈકી સૌથી મોટા મઠના સદગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. નમઃ શિવાય. 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 સમય જતાં સિદ્ધપુરથી નીકળી બાલારામના ભાખરામાં જઈને પ્રભુનું ભજન કીર્તન કર્યું. અને ત્યાંથી ભૂતેડીના ભોંખરાની ગુફામાં બેસી કઠિન ઘોર તપ કરી સંપૂર્ણ યોગી પુરુષ બની ગયા. આ સમયગાળા દરમિયાન ગળસુંઢા અને પ્લેગ જેવા ભયંકર રોગોને લીધે અનેક પશુઓ અને માનવ મરણને શરણે થયા. ગામ લોકોના આગ્રહથી રોગોથી બચવા માટે તેમણે જૂની મહોડી ગામનું તોરણ બાંધી ત્યાં મઠની સ્થાપના કરી લોકોને રોગોથી બચાવ્યા હતા. તે મઠમાં આજે પણ ઘણા શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે.
આ સમયગાળા દરમિયાન પાલનપુર મુકામે વસતા સરળ અને ધાર્મિક વૃત્તિના તથા યથાશક્તિ મુજબ અતિથિ સત્કાર કરવાની ભાવનાવાળા આપણા વડવાઓ ગુરુ મહારાજના સંપર્કમાં આવ્યા. એક વખત પાલનપુર નગરમાં પ્લેગનો ભયંકર રોગ ફાટી નીકળેલો. ત્યારે તે વખતે પાલનપુરમાં રહેતા પાટીદાર કુટુંબના ઘણા સભ્યો રોગનો ભોગ બનેલા અને આખું પાલનપુર રોગના ભરડામાં હતું. તે વખતે પાલનપુર નવાબે અનેક હકીમ અને ફકીરોને ઈલાજ માટે બોલાવેલ. તે વખતે આપણા કેટલાક વગદાર વડીલોએ ઈલાજ માટે ગુરુ મહારાજનું સૂચન કર્યું. પાલનપુર નવાબ પોતે મહારાજને મળવા ખુદ ખારાવાસ આવેલા. તે વખતે આ મહાન સંત પુરુષે પાલનપુરની ફરતે ધારાવાડી કરેલ અને ચમત્કાર રૂપે આખા નગરને રોગમુક્ત કરેલા. પાલનપુર નવાબ સાહેબે તે વખતે ગુરુ મહારાજને બક્ષિસની ઓફર કરેલ. તેનો તેમણે પ્રેમથી ઇનકાર કરેલો. પાલનપુર નગરને ફરતે તે વખતે કોટ હતો. કોટની બહાર જવા માટે 7 દરવાજા હતા. આ દરવાજાઓ રાત્રિના સમયે બંધ થઈ જતા. આથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ પાટીદાર કુટુંબોને અગવડતા પડતી તેમજ અન્ય સમાજના લોકો સાથે મનમેળ પણ ઓછો રહેતો. આથી આપણા વડવાઓએ અલગ ગામ વસાવવા માટે ગુરુ મહારાજ સમક્ષ પ્રસ્તાવ મૂકેલ. પોતાના અન્નજળ અને અંતિમ શ્વાસ જે ભૂમિ પર છે તેવું જાણનાર દૂરાગામી દ્રષ્ટિ ધરાવતા ગુરુ મહારાજે તરત જ સંમતિ આપેલ. નવાબે પણ સંમતિ આપેલ. મહારાજ શ્રી તથા આપણા વડવાઓ સાથે ફરતા ફરતા હાલ જ્યાં દિલ્હી અમદાવાદ રેલવે લાઇન છે ત્યાં આવેલા કે જ્યાં તે વખતે રેલવે લાઇન ન હતી. તેઓએ તે જગ્યાએ ઊભા રહીને કહેલું કે અહીં ભવિષ્યમાં રેલવે લાઇન નીકળશે, માટે આગળ ચાલો. ત્યારબાદ હાલ ગામની જગ્યાએ તે વખતે ગાઢ બોરડીઓનો ચરો હતો અને આજુબાજુ માળીઓ અને મુમનોની જમીન હતી. તેઓ શ્રીએ પોતાની પાસે રહેલ ત્રિશૂળ અને ચીપિયો એક બોરડીના ઝાડ નીચે ઊભો કરેલ. અને આદેશ કરેલ કે તમે અહીં તમારો વસવાટ કરો. તે જગ્યા એ જ આજની ગુરુ મહારાજની ધૂણીની જગ્યા. પરમ પૂજ્ય ગુરુ મહારાજના આદેશ અનુસાર તે વખતે સંવંત 1860માં એટલે કે 214 વર્ષ પહેલાં કેટલાક પાટીદાર કુટુંબો આવીને ગામમાં વસવાટ કરેલ અને આપણા ગામનું નામ ગુરુ મહારાજે લક્ષ્મીપુરા રાખેલ.
ગામની શરૂઆતમાં અમુક શાખના કુટુંબો આવી ચબૂતરાવાળા વાસ અને મેડાત મહોલ્લામાં વસવાટ કરેલ. ગામના સૌ ભાવિકોએ ફંડફાળો એકઠો કરી ગુરુધૂણી, ગુરુ ગુફા, વહેરાઈ માતા મંદિર અને હનુમાનજીનું મંદિર બનાવેલ. ગામ લોકો અવારનવાર ગુરુ મહારાજ સાથે સત્સંગ કરતા આધ્યાત્મિક, ધાર્મિક તેમજ આયુર્વેદ વિશે વિચાર વિમર્શ કરતા. મહારાજનો દેખાવ ધૂણી, કમંડલ, ચીપિયો, ધૂણીમાંથી આવતી ખાસ પ્રકારની મનને આનંદિત કરનાર સુગંધ ગામ લોકોને વિશેષ ગમતી અને તેમના સાનિધ્યમાં વધારેમાં વધારે રહેતા.